નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. મહાશિવરાત્રી એટલે શિવ આરાધનાની રાત્રિ. શું છે ખગોળીય મહત્વ તે ખગોળશાસ્ત્રી નરેન્દ્રભાઈ ગોર પાસેથી સાંભળીએ. વર્ષો જૂની સનાતનની પરંપરા અને મહાદેવના ઉત્સવ તરીકે મહાશિવરાત્રિની ઉજવણી કરાતી આવી રહી છે. સમસ્ત પૃથ્વીના ઉદ્ધાર અને ધાર્મિક મહત્વ સાથેના મહાશિવરાત્રિના તહેવારનું ખગોળીય મહત્વ પણ રહેલું છે. ત્યારે સ્ટાર ગેઝિંગ ઇન્ડિયાના નરેન્દ્રભાઈ ગોરે ન્યૂઝ ઓફ કચ્છ સાથે વાત કરતા મહાશિવરાત્રિ અને શિવરાત્રિ અંગેના તફાવત અને તેના ખગોળીય મહત્વ અંગે વિગતવાર વાત કરી હતી. મહાશિવરાત્રિ એટલે આમ તો રાત્રિ, મહા અને શિવ 3 શબ્દ એની અંદર આવે છે. તો આમ જોવા જઈએ તો શિવરાત્રિ દર મહિને આવે છે. આપને નવાઈ લાગે કે દર મહિને શિવરાત્રિ આવે, તો કે હા, દરેક મહિનાની જે અંધારિયા પક્ષની તેરસ આવે એને આપણે શિવરાત્રિ તરીકે જાણીએ છીએ. પણ એમાં આ જે શિવરાત્રિ છે એ મહાશિવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે. તો મહાશિવરાત્રિનો ઉત્સવ આમ જોવા જઈએ તો એક આખી રાતના જાગરણનો ઉત્સવ છે. આજથી ઘણા સમય પહેલા જ્યારે આ બધી ઉત્ક્રાંતિ અને સમયનું ચક્ર બધું ગોઠવાઈ રહ્યું હતું, ત્યારે લોકોને સાચું જ્ઞાન મળે, સમયનું જ્ઞાન. કારણ કે ખાસ કરીને રાજા મહારાજાઓ અને પુરોહિતો કોઈ પણ નવું કાર્ય કરવા માટે, પછી કોઈ પણ નવી ખેતી કે નવું કંઈ પણ ઋતુઓનું જ્યારે બદલાવ થાય તો ક્યારે થાય છે એ જાણવા માટેનું સૌથી શ્રેષ્ઠ સાધન એ આકાશના તારાઓ છે. કારણ કે તારાઓ ઉપરથી જ ચોક્કસ સમય આપણે તિથિની ખબર પડે, કઈ ઋતુ આવે છે એ ખબર પડે. એટલે પહેલાના જમાનાની અંદર જ્યારે આપણે આ બધી રચનાઓની ગોઠવણી થઈ રહી હતી ત્યારે ચંદ્ર છે એ મુખ્ય આધાર હતો. કારણ કે આપણા જે મહિનાઓ છે એ ચંદ્ર આધારિત છે અને અમાસ પછી આપણા મહિનાની શરૂઆત થાય છે. 15 દિવસ અજવાળિયા, 15 દિવસ અંધારિયા. પણ એમાં તેરસના દિવસે, કારણ કે એ એક સંધિ સમય છે, જેવી રીતે અજવાળિયાની એકમ છે અને અંધારિયાની તેરસ છે. કારણ કે નોર્મલી આપણે એવું માનતા હોઈએ છીએ કે રાતના આપણને ચંદ્ર દર્શન થાય જ, પણ તેરસની ઘટના વખતે રાત્રિના આખી રાતમાં આપણને ચંદ્ર ક્યારેક દેખાતો નથી. 14ના તો 14ના જ્યારે ન દેખાય ત્યારે એનું ક્યારથી નથી દેખાતો એ જોવા માટે, એ જાણવા માટે પુરોહિતો આખી રાતનું જાગરણ કરતા. કારણ કે એ વખતે અંધારિયામાં લગભગ સૂર્યોદયથી થોડોક સમય પહેલા ચંદ્રનો ઉદય થાય. તો ત્યારે એમને ખબર પડે કે હવે આવતીકાલે 14 થશે, એના પછી અમાસ આવશે, પછી વળી પાછી એકમ આવશે અને નવો મહિનો શરૂ થશે. તો આખી રાતનું જ્યારે જાગરણ હોય તો જાગરણ વખતે શું કરવાનું? કારણ કે તારાઓનો અભ્યાસ કરી લે પછી શું કરવાનું? તો આપણા જે સનાતની છે એમણે શું કહ્યું કે એક શિવની ઉપાસના કરવાની, 4 પ્રહરની પૂજા. એટલે શું છે કે એક પ્રવૃત્તિ મળી જાય અને સાથે સાથે એક ઉપાસના પણ થાય. શિવને આપણે મહાકાળ તરીકે જાણીએ છીએ કારણ કે સમયના દેવતા છે. અને તમે જોશો તો મોટા ભાગે શિવ મંદિર છે એ ગામની લગભગ પાદરે હોય અથવા તો જંગલમાં હોય. શું કામ? તો કે ત્યાં એ સ્થળે જઈ અને આકાશના તારાઓનું બહુ સારી રીતે નિરીક્ષણ થઈ શકે. અને એટલા માટે એ શિવની ઉપાસના કરતા અને શિવને કાળ સ્વરૂપ માની અને કાળ ગણના એ વખતે ત્યાં થતી. શિવના ઉપરની જે જડાધારી છે એ પણ સમયનું પ્રતીક છે, જેને આપણે જળ ઘડીનું એક વિસ્તૃત રૂપ આપણે માની શકીએ. સમયને માપવા માટે જેમ રેત ઘડી હતી એવી રીતે જળ ઘડી હતી. તો એની અંદર જળનું જે નિષ્કાસન થાય એના પ્રમાણે સમય 4 પ્રહર થાય અને 4 પ્રહરની પૂજા પંડિત લોકો કરતા. પણ ખરેખર શિવરાત્રિ છે એ આમ તો જાગરણનો સમય છે અને એમાં આપણે આધ્યાત્મિક જાગૃતિ કેળવવી જોઈએ. આકાશની વાત કરીએ તો આકાશમાં પણ અત્યારે સાંજના સમયથી મધ્ય આકાશે
એકદમ સરસ મજાનું શિવના સ્વરૂપનું દર્શન થઈ રહ્યું છે, જેને આપણે વ્યાધના નામે ઓળખીએ, આ કાળ પુરુષના નામે ઓળખીએ છીએ અથવા તો વ્યાધના નામે ઓળખીએ છીએ. તો શિવ મહિમ્ન સ્તોત્રની અંદર પણ એક સરસ મજાનો શ્લોક છે કે પ્રજાનાથમ નાથમ પ્રસભમ અભિકમ સ્વામ દ્વૈતરમ તેજતી ન મૃગ વ્યાધરવશ. જો આકાશની અંદર એ વ્યાધ છે ને એ આજે પણ મૃગને છોડી નથી રહ્યો, તો એ મૃગમંડળની સરસ મજાની વાર્તા કે જે સાચા બોલું હરણું હતું, જેને શિકારીએ જીવતદાન આપ્યું અને પછી એના ઉપર શિવ પ્રસન્ન થયા અને શિવે વરદાન આપ્યું, તો એ મૃગ અને એ વ્યાધનું સ્વરૂપ આજે આકાશમાં પણ આપણે સરસ મજાનું જોઈ રહ્યા છીએ. તો શિવરાત્રિએ આપણે આધ્યાત્મિક ઉન્નતિ કરીએ, શિવનું સ્મરણ કરીએ, સાથે સાથે આપણી જે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જે વિરાસત છે કે જેના આધારે આપણે આ સનાતનનું ધર્મનું જે સમયનું માપન છે, જે સૌથી પ્રાચીન છે દુનિયામાં, જેની ગણતરી થઈ, તો એવા કાળદેવને આપણે આજે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 26 ફેબ્રુઆરી 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.